દ્રષ્ટિહીનોના દૃષ્ટિકોણને સમજવા, તેમને એક ટંકનું જમવાનું મળી રહે, જીવન જીવવાનો આધાર મળી રહે એવી ભાવના સાથે અંધકારમાં પ્રકાશ ફેલાવતી સંસ્થા શ્રી કેવીઓ દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા 72મો અનાજ વિતરણ કાર્યક્રમનું આયોજન રવિવાર તારીખ 5 ઓક્ટોબરના સવારે 10:30 કલાકે પ્રીમિયર સ્કૂલ, હિમાની રોડ, વેસ્ટ વ્યૂ શોપની બાજુમાં છેડા સ્ટોર્સની નજીક માટુંગા સ્ટેશન ઈસ્ટની સામે કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા દર મહિને 2050 અંધજનોના પરિવારને અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે. કાર્યક્રમની શોભા વધારવા વિશેષ અતિથિ રૂપે પધારશે શ્રી પ્રસાદ લાડ, MLC, WHIP, મહારાષ્ટ્ર લેજિસ્લેટિવ કાઉન્સિલ, BJP ચેરમેન, પ્રિવિલેજ કમિટી કાઉન્સિલ, શ્રી મોતીલાલ મગનલાલ વીરા, દેશલપુર કંઠી, હિન્દ માતા, શ્રી દેશલપુર કંઠી મહાજનના પ્રમુખ, શ્રી સ્થાનકવાસી મહાજનના કમિટી મેમ્બર, શ્રી હિતેશ વસંતજી ડેડિયા, કોડાઈ, આર્કિટેક્ચર, ગ્લાસ અને હાર્ડવેરના નામાંકિત સપ્લાયર, શ્રી ભરત શાંતિલાલ શાહ, બિયાવાડા, મોટા આસંબિયા, 60 વર્ષથી ભારતભરમાં ફેલાયેલ ખેતીવાડી ઉદ્યાન વિજ્ઞાનને લાગતા સાહિત્યના અગ્રણી વેપારી, શ્રી રાહુલ ચંદ્રકાંત દેડિયા, કુંડળી, સિવિલ એન્જિનિયર, કચ્છ યુવક સંઘના પ્રમુખ. કાર્યક્રમનું સંચાલન ક્રિએટિવ ઇવેન્ટ્સ રૂપા ઉત્કલ ગડા બાળા દ્વારા કરવામાં આવશે. આપ સર્વે માનવતા પ્રેમી દાતાઓને સંસ્થા મારફત મદદની અપીલ કરે છે. એક સામાન્ય વ્યક્તિ પણ એક સાથે જોડાય તો કેટલી વિશાળ શક્તિ ઊભી કરી શકે એના અનેક ઉદાહરણને નજર સમક્ષ રાખી અરજ કરીએ છીએ કે માત્ર ₹600ની એક કીટનું આપનું દાન એક કરીને મહાદાનનું સ્વરૂપ લઈ લેશે. પ્રતિ કીટમાં ઘઉંનો લોટ, ચોખા, તુવર દાળ, તેલ, સાકર, ચાય પત્તીનો સમાવેશ કરવામાં આવે છે. આપની ઈચ્છા અનુસાર આપ એક અથવા વધારે કીટનું દાન નોંધાવી આ યોજનાને પીઠબળ પૂરું પાડશો. આપની ખુશાલીના પ્રસંગને આપ અલ્પદાન વડે શાનદાર બનાવી શકો છો. કીટના ડોનેશન માટે ગૂગલ પે નંબર 9137162420 પર ફોન કરી UPI ID લઈ લેવા વિનંતી. સંસ્થા પાસેથી ATG અને CSRના લાભ મળી શકે છે. અંધજનોની નિરાશાને આશામાં પરિવર્તિત કરવા સદાય સાથ આપવા પ્રયત્નશીલ રહીએ. હું રૂપા ઉત્કલ ગડા, શ્રી કવિઓ દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર બ્લાઇન્ડ ખૂબ જ સુંદર કાર્ય કરે છે. પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં એમનો જે અંધકાર છે એ ત્યાં પ્રકાશ ફેલાવવાનું સુંદર કાર્ય કરે છે. સેવાનું આ યજ્ઞ છે અને એમને જે કીટ આપવામાં આવે છે માત્ર ₹600 એક કીટના છે. તો ચાલો આ સેવા યજ્ઞમાં આપણે સાથે જોડાઈએ અને આ સુંદર ઉત્કૃષ્ટ એવા સત્કર્મ કરીએ.